નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી। તો હિન્દી વિષયની અંદર તમને ગયા વિડીયોની અંદર ગદ્ય નંબર 18 અંધેરી નગરી, તો એ અંધેરી નગરીમાં જે સ્ટોરી હતી એ સ્ટોરીની આપણે વાત કરી હતી। તો આજે આપણે એ જે ગદ્ય નંબર 18 છે અંધેરી નગરી, એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી। તો એ એકાંકીનો અભ્યાસ કરીશું। ગયા વિડીયોમાં તમને એની જે સ્ટોરી હતી એ સ્ટોરીમાં શું કહેવામાં આવ્યું છે એ આપણે ચર્ચા કરી હતી। આજે આપણે આનો જે પાઠ છે એ પાઠ સમજાવીશું। તો દરેક વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તક છે, પાઠ્યપુસ્તક પોતાની પાસે રાખવાની છે। તો જો એની અંદર પાત્ર પરિચય આપેલો છે, એ પાત્ર પરિચયની અંદર એક મહંત નારાયણદાસ, મહંત કે શિષ્ય, એટલે આપણે જોયું હતું કે એક મહંત હોય છે એટલે કે એક સાધુ હોય છે અને તેના બે શિષ્ય છે। એકનું નામ છે નારાયણદાસ અને બીજાનું નામ છે ગોવર્ધનદાસ। રાજા છે, રાજાનું નામ છે ચોપટ રાજા, જે અંધેરી નગરીના રાજા છે। બીજા કેટલાક પાત્રો છે, એમાં કુંજડીન એટલે કે શાકભાજી વેચવાવાળી સ્ત્રી, હલવાઈ એટલે કે મીઠાઈવાળો, પછી એક ફરિયાદી છે, જે આપણે જોયું હતું ને કે એક બકરીવાળો છે એની બકરી મરી જાય છે એ ફરિયાદી છે। પછી કલ્લુ બનિયા, કારીગર, ચૂનેવાલા, ભિસ્તી, કસાઈ, ગડરિયા, કોતવાલ, સિપાહી આદિ આટલા પાત્રો છે। તો આ પાત્રોની અંદર જોઈએ, પહેલું દ્રશ્ય છે અહીંયા આગળ આ એકાંકી છે, એકાંકી નાટક સ્વરૂપે આપવામાં આવેલ છે। તો પહેલા દ્રશ્ય સ્થાન शहर से बाहर सड़क महंत जी और दो चेले बात कर रहे थे। એટલે કે પહેલું દ્રશ્ય છે તો પહેલા દ્રશ્યમાં શું છે કે એક શહેર હોય છે, તો એ શહેરની બહાર રસ્તો હોય છે, એ રસ્તા ઉપર અથવા તો રોડ ઉપર એક મહંત એટલે કે એક સાધુ અને તેમના બે શિષ્ય છે, એ શિષ્ય એટલે કે ત્રણેય જણા વાતો કરી રહ્યા હોય છે। महंत बच्चा नारायणदास, यह नगर तो दूर से बड़ा सुंदर दिखाई पड़ता है, देख कुछ भिक्षा मिले तो भगवान को भोग लगे और क्या। એટલે કે એ જે શહેર છે, શહેર એટલે કે જે ચોપટ રાજા એટલે કે અંધેરી નગરી છે, એ અંધેરી નગરીની વાત કરી છે કે મહંત છે, મહંત બોલે છે, એમના શિષ્યને કહે છે કે બચ્ચા નારાયણદાસ, આ શહેર તો દૂરથી બહુ સુંદર લાગે છે, પણ અહીંયાથી થોડીક ભિક્ષા મળે તો ભિક્ષા મળે તો આપણે ભગવાનને ભોગ ધરાવી શકીએ, એટલે કે ભગવાનને ભોગ એટલે કે નૈવેદ્ય ધરાવી શકીએ, બીજું શું એમ। नारायणदास, गुरुजी महाराज, नगर तो बहुत ही सुंदर है, पर भिक्षा भी सुंदर मिले तो बड़ा आनंद हो जाए। એટલે કે એમનો જે શિષ્ય છે નારાયણદાસ, એ નારાયણદાસ છે, નારાયણદાસ કહે છે કે ગુરુજી, આ નગર તો સુંદર છે, પણ જેવું નગર છે એવી સુંદર ભિક્ષા એટલે કે વધારે ભિક્ષા મળી જાય તો મજા આવી જાય। महंत, बच्चा गोवर्धन दास, तू पश्चिम की ओर जा और नारायण दास तू पूर्व की ओर जाएगा। એટલે કે જે મહંત છે એ મહંતે બંનેને કીધું કે ગોવર્ધનદાસ એટલે કે એમના શિષ્યનું નામ છે ગોવર્ધનદાસ, તો કહે છે કે ગોવર્ધનદાસ એટલે કે ગોવર્ધનદાસ તું પશ્ચિમ દિશા તરફ જા ભિક્ષા માગવા, અને નારાયણદાસને કહે છે કે નારાયણદાસ તું પૂર્વ દિશા તરફ ભિક્ષા માગવા જા। ગોવર્ધનદાસ જાતા હે એટલે કે ગોવર્ધનદાસ છે, ગોવર્ધનદાસ ત્યાંથી ભિક્ષા માગવા જાય છે। ગોવર્ધનદાસ, કુંજડીન છે, ક્यों ભાજી ક્યાં ભાવ, એટલે ગોવર્ધનદાસ જાય છે તો રસ્તામાં તેને કુંજડીન, કુંજડીન એટલે સબ્જી બેચને વાલી સ્ત્રી એટલે કે શાકભાજી વેચવાવાળી સ્ત્રી છે, એને પૂછે છે કે આ ભાજી શું ભાવે આપી એમ।
કુંજળીન બાબાજી ટકે શેર, એટલે કે તે કહે છે કેમ કે શિષ્ય હોય છે એટલે સાધુ જેવો દ્વેષ હોય છે, તો કે બાબાજી એમ, એટલે કે સાધુજી ટકે શેર એટલે કે 1% શેર ભાજી એમ। गोवर्धनदास सब भाजी टके शेर, वाह वाह बड़ा आनंद है यहाँ सभी चीज़ें टके शेर, એટલે કે ગોવર્ધનદાસ છે, ગોવર્ધનદાસ શું કહે છે કે બધી જ ભાજી છે, બધી જ ભાજી ટકે શેર એમ, તો કે બડા મજા આવેગા એટલે કે બડા આનંદ એટલે કે બહુ મજાની વાત છે। અહીંયા બધી જ ચીજ વસ્તુઓ ટકે શેર મળે છે। हलवाई के पास जाकर क्यों भाई मिठाई क्या भाव, हवे शू छे शाकभाजीवाड़ी स्त्री पासेथी ते शू करे छे, एक हलवाई छे ए हलवाईनी पासे जाय छे, तो हलवाई छे हलवाई ने कहे छे कि भाई मिठाई शू भावे आपी एम। हलवाई टके शेर एटले हलवाई पण ए ज भाव कहे छे कि टके शेर एटले के 1% शेर मिठाई। मैं गया विडियो में तमने कीधुं हतुं कि शेर एटले केटलुं थाय तो 600 ग्राम एटले के 1% 600 ग्राम मिठाई। गोवर्धनदास वाह वाह बड़ा आनंद है सब टके शेर, क्यों बच्चा इस नगरी का नाम क्या है, एटले के गोवर्धनदास से ये गोवर्धनदास कहे छे कि वाह वाह बहु मजा आवशे एम, कि अहींया बधी ज वस्तु टके शेर मळी रही छे एम, तो कि आ नगरीनुं नाम शुं छे। हलवाई अंधेरी नगरी एटले अहींया के कीधुं छे ने टके शेर, क्यों बच्चा इस नगरी का नाम क्या है, एटले के गोवर्धनदास से गोवर्धनदास हलवाई ने कहे छे कि अहीं आगळी बधी ज वस्तु टके शेर मळी रही छे, तो हलवाई ने पूछे छे कि आ नगरीनुं नाम शुं छे, तो हलवाई एनो जवाब आपता कहे छे अंधेरी नगरी। और राजा का नाम क्या है, तो आगर शू कहे छे कि राजानुं नाम शू छे। हलवाई चौपट राजा, ज्यारे ए पंडित छे पंडित एवुं पूछे छे कि राजानुं नाम शू छे, तो हलवाई एनो जवाब आपता कहे छे कि राजानुं नाम छे चौपट राजा। गोवर्धनदास वाह वाह अंधेरी नगरी चौपट राजा टके शेर भाजी टके शेर खाजा, एटले गोवर्धनदास सांभळीने खुश थाय छे ने कहे छे वाह वाह अंधेरी नगरी चौपट राजा, एटले कि शहेरनुं नाम शुं होय छे अंधेरी नगरी एम, तो कहे छे कि अंधेरी नगरी ने चौपट राजा टके शेर भाजी ने टके शेर खाजा। खाजा एटले कि एक प्रकारनी मीठाई आवे छे, बराबर। तो एने एवुं कीधुं छे कि अहींया टके शेर भाजी मळे छे अने टके शेर खाजा पण मळे छे। हलवाई तो बाबाजी कुछ लेना हो तो ले ले, एटले हलवाई छे हलवाई गोवर्धनदास ने कहे छे कि साधुजी एटले कि बाबाजी तमारे जो कंई लेवुं होय तो तमे लई लो। गोवर्धनदास बच्चा भिक्षा मांगकर 7 पैसा लाया हूँ, 3.5 शेर मिठाई दे दे, एटले गोवर्धनदास से गोवर्धनदास शू कहे छे हलवाई ने कहे छे कि बच्चा हूँ भिक्षा मांगीने 7 पैसा लाव्यो छूँ, तो ये 7 पैसानी मने 3.5 शेर मिठाई आपी दे। महंत जी और नारायणदास एक ओर से आते हैं और दूसरी ओर से गोवर्धनदास आता है, एटले के जे महंत एटले कि साधु अने एना शिष्य नारायणदास बंने एक बाजुथी आवे छे अने बीजी बाजुथी गोवर्धनदास से गोवर्धनदास आवे छे। महंत बच्चा गोवर्धनदास क्या भिक्षा लाया, गठरी तो भारी मालूम पड़ती है, एटले के ए महंत छे महंत शू कहे छे कि बच्चा गोवर्धनदास एना शिष्य ने कहे छे कि शिष्य एम गोवर्धनदास तू भिक्षा में शू लाव्यो, तारी गठरी गठरी एटले कि एनी जे जोड़ी छे, बराबर। साधु कंई पण मागवा जाए तो एक कपड़ानी अहींया बगलमां भरवेली जोड़ी होय छे एने गठरी कहेवाय एम, तो कि तारी जोड़ी छे बहु भारे लागी रही छे। गोवर्धनदास गुरुजी महाराज 7 पैसे भीख में मिले थे, उसी से 3.5 शेर मिठाई मोल ली है। हवे शुं कहे छे कि गुरुजी
હું ભિક્ષા માગવા ગયો હતો તો કે મને 7 પૈસા મળ્યા હતા, તો કે એ 7 પૈસામાંથી મેં 3.5 શેર મીઠાઈ મૂલ લી હે। मूल એટલે કે કિંમત કરી અને ખરીદી છે। महंत, बच्चा नारायण दास ने मुझसे कहा था कि यहाँ सब चीज़ें टके सेर मिलती है, तो मैंने इसकी बात पर विश्वास नहीं किया। એટલે કે महंत છે એ महंतને કહે છે કે મેં 3 શેર મીઠાઈ ખરીદી છે। તો महंत બોલે છે કે નારાયણદાસ છે, નારાયણદાસ આવીને મને કહ્યું કે ગુરુજી અહીંયા તો બધી જ વસ્તુઓ ટકે શેર મળે છે। તો કે મેં જ્યારે આ સાંભળ્યું ત્યારે મને એની વાત ઉપર ભરોસો આવ્યો નહીં। તો એ કહે છે કે મને તેની વાત ઉપર વિશ્વાસ આવ્યો નહીં। बच्चा, यह कौन सी नगरी है और इसका राजा कौन है जहाँ टके शेर भाजी और टके शेर खाजा मिलता है। એટલે એ જે महंत છે એ महंत ગોવર્ધનદાસ અને નારાયણદાસ બંનેને પૂછે છે કે આ કઈ નગરી છે અને આ નગરીના રાજા કોણ છે જ્યાં ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા મળે છે। ગોવર્ધનદાસ, અંધેરી નગરી, ચોપટ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા। એટલે ગોવર્ધનદાસ છે એ ગોવર્ધનદાસ એનો જવાબ આપતા કહે છે કે ગુરુજી આ નગરીનું નામ અંધેરી નગરી છે અને રાજાનું નામ ચોપટ રાજા છે જ્યાં ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા મળે છે। महंत, तो बच्चा ऐसी नगरी में रहना उचित नहीं है जहाँ टके शेर भाजी और टके शेर खाजा बिकता है। मैं तो इस नगरी में अब एक क्षण भी न रहूँगा। એટલે કે જ્યારે ગોવર્ધનદાસ આ રીતે કહે છે ત્યારે ગુરુજી સાંભળે છે તો કહે છે કે બચ્ચા આ નગરીમાં એટલે કે આ શહેરમાં રહેવું ઉચિત નથી જ્યાં ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા વેચાય છે। તો કે આ નગરીમાં રહેવું ઉચિત નથી એટલે કે યોગ્ય નથી। તો આ નગરમાં એટલે કે હું માટે આ નગરમાં એક ક્ષણ એટલે કે 1 સેકન્ડ માટે પણ રહેવા તૈયાર નથી, આવું એ ગુરુ બોલે છે। गोवर्धनदास, गुरुजी मैं तो इस नगर को छोड़कर नहीं जाऊंगा और जगह दिन भर मांगो तो भी पेट नहीं भरता, मैं तो यहीं रहूँगा। એટલે ગોવર્ધનદાસ છે ગોવર્ધનદાસ કહે છે કે આ શહેરમાં રહેવું યોગ્ય નથી। તો ગોવર્ધનદાસ છે ગોવર્ધનદાસ કહે છે કે ગુરુજી હું તો આ જ શહેરમાં રહીશ એટલે કે આ શહેર છોડીને હું ક્યાંય જવાનો નથી। એટલે કે જગહ દિનભર માગો તો ભી પેટ નહીં ભરતા, એટલે કે અમુક જગ્યાએ આપણે ભિક્ષા માગવા જઈએ છીએ અને આખો દિવસ ભિક્ષા માગીએ છીએ તો પણ પેટ ભરાય તેટલું ભિક્ષા આપણને મળતી નથી। તો કે હું માટે આ શહેર છોડી અને હું બીજે ક્યાંય જવાનો નથી, હું અહીંયા જ રહેવાનો છું એમ। महंत, देख मेरी बात मान नहीं तो पीछे पछताएगा। मैं तो जाता हूँ पर इतना कहे जाता हूँ कि कभी संकट पड़े तो याद करना, यह कहते हुए महंत चले जाते हैं। એટલે ગોવર્ધનદાસ કહે છે કે હું અહીંયા જ રહેવાનો છું, હું આ શહેર છોડીને ક્યાંય જવાનો નથી। તો એ महंत છે એટલે કે જે ગુરુ છે એ ગુરુ કહે છે કે જો મારી વાત માની જા નહીં તો તું પાછળથી બહુ પસ્તાઈશ। એટલે કે હું તો જઉં છું પણ એટલું યાદ રાખજે કે જ્યારે તને કંઈ સંકટ એટલે કે જ્યારે તને કોઈ મુશ્કેલી આવે અથવા તો તું મુશ્કેલીમાં પડ ત્યારે તું મને યાદ કરજે, હું હાજર થઈશ એટલે કે હું ત્યાં આવી જઈશ। એવું કહી અને महंत છે એ महंत ત્યાંથી જતા રહે છે। અહીંયા પહેલું દ્રશ્ય નાટકનું હતું એ પૂરું થયું, હવે બીજું દ્રશ્ય આપ્યું છે। બીજું દ્રશ્ય શું છે એટલે કે અહીંયા આગળ જે પહેલું દ્રશ્ય છે એ પહેલા દ્રશ્યની અંદર જે અંધેરી નગરી છે બરાબર અને જે ચોપટ રાજા છે એમનો પરિચય આપ્યો છે કે આ નગરીનું નામ શું છે, ત્યાં આગળ કેવી રીતે બધો વ્યવહાર ચાલે છે બરાબર,
અને મહંત છે મહંત તેમના બંને શિષ્યને સમજાવે છે કે આ નગરમાં રહેવું યોગ્ય નથી. જો અહીંયા રહીશું તો આપણે બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈશું. પણ ગોવર્ધનદાસ છે, ગોવર્ધનદાસ એમના ગુરુની વાત માનતો નથી. બીજું દ્રશ્ય છે, राजा मंत्री और नौकर लोग यथास्थान बैठे हैं, पर्दे के पीछे से दुहाई है का शब्द होता है। હવે બીજા દ્રશ્ય એ જે ચોપટ રાજાના દરબારનું દ્રશ્ય છે. તો એ દ્રશ્યમાં શું બતાવ્યું છે કે એક રાજા છે, પછી રાજા પોતાના દરબારમાં બેઠા છે, મંત્રી છે અને તેમના નોકર એટલે કે બીજા બધા સૈનિકો અને નોકર ચાકર પોતપોતાની જગ્યાએ બેઠા હોય છે અને પડદા પાછળથી અવાજ આવે છે દુહાઈ હો એમ, આ શબ્દ સંભળાય છે એમ. રાજા એટલે દુહાઈ હો એટલે કે મારા પર દયા કરો એમ. રાજા કોણ ચિલ્લાતા હે ઉસે બુલાવો તો, એટલે રાજા જ્યારે આવું સાંભળે છે મારા પર દયા કરો ત્યારે રાજા કહે છે કે કોણ જોરથી બૂમો પાડે છે એમ, તો કે એને બોલાવો. દો નોકર એક ફરિયાદી કો લાતે, એટલે કે બે નોકર છે એ બે નોકર છે, નોકર એ ફરિયાદીને લઈને આવે છે. ફરિયાદી દુહાઈ મહારાજ, દુહાઈ એટલે કે એ જે ફરિયાદી છે એ ફરિયાદી આવે છે અને કહે છે કે મહારાજ દયા કરો, મારા ઉપર દયા કરો. રાજા બોલો ક્યાં હુઆ, એટલે જ્યારે તે રાજ દરબારમાં આવી જાય છે ત્યારે રાજા કહે છે કે બોલો શું થયું. ફરિયાદી મહારાજ कल्लू बनिए की दीवार गिर पड़ी सो मेरी बकरी उसके नीचे दब गई, न्याय हो. એટલે જે ફરિયાદી છે, ફરિયાદી કોણ હોય છે? એક બકરીવાળો હોય છે. તો એ શું કહે છે કે કલ્લુ વાણિયા છે, બનિયા એટલે કે વાણિયો, એમ કે કલ્લુ વાણિયા છે તો એની દીવાર છે એ દીવાર પડી ગઈ અને એ દીવાર પડી એની નીચે મારી બકરી દબાઈ ગઈ અને તે મરી ગઈ, તો કે મને ન્યાય આપો. રાજા કલ્લુ કો પકડ લાવો. હવે રાજા છે, રાજા શું કરે છે? તરત જ સાંભળીને ન્યાય કરતા કહે છે કે કલ્લુ વાણિયાને પકડી લાવો. નોકર લોગ દોડકર બહાર સે બનિયે કો પકડ લાતે, એટલે કે નોકરને જેવો આદેશ મળે છે એ તરત નોકર અને સૈનિકો કલ્લુ વાણિયા પાસે જાય છે અને કલ્લુ વાણિયાને પકડીને લાવે છે. રાજા ક્यों रे बनिए इसकी बकरी दबकर मर गई, એટલે રાજા એને પૂછે છે કેમ કલ્લુ વાણિયા કે તારી દીવાર પડી એ દીવારની નીચે આની બકરી દબાઈને મરી ગઈ. कल्लू बनिया महाराज मेरा कुछ दोष नहीं, कारीगर ने ऐसी दीवार बनाई कि गिर पड़ी. એટલે કલ્લુ વાણિયા છે શું કહે છે? મહારાજને જવાબ આપતા કહે છે કે મહારાજ આમાં મારો કોઈ દોષ નથી. દોષ એટલે કે ગુનો, એટલે કે આમાં મારો કોઈ ગુનો નથી. કારીગર એટલે કે મેં જે દિવાલ ચણવા કારીગરને બોલાવ્યો હતો તો કે એ કારીગરે દિવાલ એવી ચણી, બરાબર, તો એ નીચે પડી ગઈ. राजा अच्छा कल्लू को छोड़ दो, कारीगर को पकड़ लाओ. હવે શું છે? રાજા કહે છે અચ્છા એટલે કે સારું, તો કે કલ્લુ વાણિયાને છોડી દો અને કારીગરને પકડી લાવો. રાજા એટલે કે ક્यों रे कारीगर इसकी बकरी कैसे मर गई. હવે રાજા કારીગરને કહે છે, એટલે સૈનિકો જઈને કારીગરને પકડી લાવે છે. તો કારીગર હાજર થાય છે એટલે રાજા પૂછે છે કે ક્यों રે કારીગર, એટલે કે કેમ કારીગર, આ ફરિયાદી છે એની બકરી કેવી રીતે મરી ગઈ. कारीगर महाराज चूने वाले ने चूना ऐसा खराब बनाया कि दीवार गिर पड़ी. એટલે કારીગર શું કહે છે કે જે ચૂનાવાળો છે એ ચૂનાવાળાએ એ ચૂનો એવો બનાવ્યો કે ખરાબ ચૂનો બનાવ્યો જેના કારણે એ દીવાલ નીચે પડી ગઈ. રાજા अच्छा उस चूने वाले को बुलाओ. એટલે રાજા શું કહે છે કે કારીગરને જવા દો, હવે ચૂનાવાળાને પકડી લાવો. कारीगर निकाला जाता है, चूने वाले को पकड़ लाया जाता है, એટલે કે
કારીગરને છોડી મૂકવામાં આવે છે અને ચૂનાવાળો છે એને પકડીને લાવવામાં આવે છે। राजा क्यों रे चूने वाले इसकी बकरी कैसे मर गई। એટલે રાજા છે રાજા ફરીવાર એને જવાબ આપતા કહે છે કે કેમ ચૂનાવાળા આની બકરી કેવી રીતે મરી ગઈ। चूने वाला महाराज भिश्ती ने चूने में पानी ज़्यादा डाल दिया इसी से चूना कमज़ोर हो गया। હવે ચૂનાવાળો છે ચૂનાવાળો આવીને પોતાનો બચાવ કરતાં શું કહે છે કે મહારાજ આમાં મારો કોઈ દોષ નથી કે જે ભીસ્તી છે એ ભીસ્તીએ ચૂનામાં પાણી વધારે નાખી દીધું હતું જેના કારણે ચૂનો છે ચૂનો કમજોર એટલે કે ચૂનો પાતળો થઈ ગયો હતો એમ। राजा तो भिश्ती को पकड़ो भिश्ती को लाया जाता है। એટલે રાજા શું કહે છે કે જવા દો એટલે કે ચૂનાવાળાને જવા દો અને भिश्तीને પકડી લાવો। તો નોકર છે નોકર भिश्तीને પકડીને લાવે છે। राजा क्यों रे भिश्ती इतना पानी क्यों डाल दिया कि दीवार गिर पड़ी और बकरी दब गई। એટલે કે राजा है राजा भिश्ती ने कहे छे केम भिश्ती तू ए एटलुं बधुं पाणी केम नाख्युं कि चूनो पातळो थई गयो अने आ दीवार पड़ी गई अने दीवार में बकरी मरी गई। भिश्ती महाराज गुलाम का कोई कसूर नहीं कसाई ने मशक इतनी बड़ी बना दी कि उसमें पानी ज़्यादा आ गया। हवे शुं कहे छे ये भिश्ती है भिश्ती शुं कहे छे कि हूँ तो महाराज तमारो गुलाम छूँ एम એટલે કે મહારાજ મારો કોઈ દોષ નથી પણ કે જે મશક છે એ મશક હું જેની પાસે લેવા ગયો એટલે કે જે કસાઈ છે બરાબર જે કસાઈ હોય છે એ કસાઈનું કામ શું હોય છે કે આવી રીતે ઘેટા બકરા હોય છે એમને મારી અને પછી એનું ચામડાને એવું હોય છે ચામડાની મશકને એવું બનાવે છે એટલે કહે છે કે એનું માંસ મટનને એવું વેચે છે એમ કસાઈ હોય છે। तो कहे छे कि कसाई है कसाईए आ चामड़ू जे भीड़ हतुं एनी मोटी मशक बनावी दीधी तो एना कारणे ए मशक में पाणी वधारे आवी गयुं। राजा अच्छा भिश्ती को निकालो कसाई को लाओ। हवे राजा है राजा शुं कहे छे कि भिश्ती ने जवा दो अने कसाई ने पकड़ी लाओ। नौकर भिश्ती को निकालते हैं और कसाई को लाते हैं એટલે કે नौकर है नौकर राजानो आदेश मानी अने भिश्तीने जवा दे छे अने कसाईने पकड़ीने लावे छे। राजा क्यों रे कसाई तूने ऐसी मशक क्यों बनाई। हवे राजा है राजा शू है कसाईने पूछे छे कि केम कसाई तुए आटली मोटी मशक केम बनावी। कसाई महाराज गडरिये ने टके की ऐसी बड़ी भेड़ मेरे हाथ बेची कि मशक बड़ी बन गई। એટલે શું કહે છે ગડરિયા ગડરિયા એટલે કે જે ઘેટા બકરા ચરાવનારો હોય છે તો એને કહે છે કે ઘેટા બકરા ચરાવનારો જે ગડરિયા છે એ ગડરિયાએ 1% મને એટલી મોટી ભેડ એટલે કે ઘેટું વેચ્યું જેના કારણે આ મશક બની ગઈ એટલે કે મશક મોટી બની ગઈ 1% મોટું ઘેટું વેચ્યું તો કે એના ચામડામાંથી आ मोटी मशक बनी गई। राजा अच्छा कसाई को निकालो गडरिये को लाओ એટલે કે રાજા શું કહે છે કે સારું કસાઈને છોડી દો અને ગડરિયાને એટલે કે ઘેટા બકરા ચરાવનારને પકડી લાવો। राजा क्यों रे गडरिये ऐसी बड़ी भीड़ क्यों बेची। હવે રાજા છે રાજા ગડરિયાને પૂછે છે કે ગડરિયા એટલે કે ઘેટા બકરાવાળાને કહે છે કે કેમ तू ये आटली मोटी भेड़ केम एक एने वेची कसाई ने केम वेची। गडरिया महाराज उधर से कोतवाल की सवारी आई भीड़ भाड़ के कारण मैंने छोटी बड़ी भेड़ का ख्याल ही नहीं किया मेरा कुछ कसूर नहीं। हवे गडरिया है गडरिया जवाब आपता शू कहे छे कि महाराज उधर से એટલે કે પેલી બાજુથી કોતવાલ એટલે જે સિપાહી છે બરાબર પોલીસવાળા હોય છે ને જેમ તો એમ કહે છે કે કોતવાલ છે એ કોતવાલની સવારી આવે છે અને
ભીડભાડ છે એટલે કે વધારે ભીડના કારણે મેં નાની મોટી ભેડ બકરી જોઈ નહીં અને ઉતાવળમાં તે ભેડ મેં વેચી દીધી, એમાં મારો કોઈ દોષ નથી। રાજા, इसको निकालो, कोतवाल को पकड़ लाओ। એટલે રાજા છે, રાજા શું કહે છે કે ગડરિયાને જવા દો અને કોતવાલ છે, કોતવાલને પકડી લાવો। राजा, क्यों रे कोतवाल, तूने सवारी धूमधाम से क्यों निकाली कि गडरिये ने घबराकर बड़ी भेड़ बेच दी। હવે રાજા છે, રાજા શું કરે છે, કોતવાલને કહે છે કે કેમ કોતવાલ, એમ સિપાહીને કહે છે કે કેમ તું એ ધામધૂમથી તારી સવારી એટલે કે તું રોડ ઉપરથી કેમ આવી રીતે ધામધૂમથી સવારી લઈને નીકળ્યો। એટલે કે કોતવાલ એટલે એની આગળ પાછળ પાછા બીજા સિપાહીને એવું હોય ને તો બધાને જોઈ એમ કહે છે કે આ ગડરિયા છે, એ ગડરિયા એટલે કે ભેડ બકરી ચરાવનારો જે છે એ કેમ ગભરાઈ ગયો, અને એ ગભરાઈ ગયો એટલા માટે તેણે આ ભેડ વેચી દીધી એમ। કોતવાલ, महाराज मैंने कोई कसूर नहीं किया। कोतवाल શું કહે છે કે મહારાજ આમાં મારો કોઈ ગુનો નથી, એમ કે મેં આમાં કંઈ કસૂર કર્યો નથી। કसूर એટલે કે મેને કોઈ, મારો કોઈ દોષ નથી। कसूर का मतलब दोष। राजा, कुछ नहीं, ले जाओ, कोतवाल को अभी फांसी दे दो। હવે શું છે, કોતવાલ છે, કોતવાલ કંઈ કહેતો નથી, આગળ કંઈ બોલી શકતો નથી, તો રાજા છે, રાજા શું કહે છે, કંઈ નહીં, એમ કુછ નહીં, કશો વાંધો નહીં, તો કે કોતવાલ છે એ કોતવાલને પકડીને લઈ જાઓ અને અત્યારે જ તેને ફાંસીની સજા આપી દો। સભી કોતવાલ કો પકડ કર લે જાતે હે, અને એટલામાં બધા જ નોકરો અને સિપાહી છે કોતવાલને પકડી અને લઈ જાય છે। અહીંયા બીજું દ્રશ્ય છે, એ બીજું દ્રશ્ય અહીંયા પૂરું થાય છે। तीसरा दृश्य, गोवर्धनदास मिठाई खा रहा है, એટલે કે શું જે બીજું દ્રશ્ય પૂરું થાય છે એટલે કે જે રાજા છે, રાજાના રાજ દરબારનું દ્રશ્ય અહીંયા પૂરું થાય છે। રાજાએ આદેશ આપી દીધો કે આ કોતવાલ છે એ કોતવાલને પકડી જાઓ અને અત્યારે ને અત્યારે એને ફાંસીની સજા આપી દો। તો બધા જ લોકો છે, એ બધા જ લોકો એ કોતવાલને પકડીને લઈ જાય છે। તો આ બીજું દ્રશ્ય છે, બીજું દ્રશ્ય અહીંયા પૂરું થાય છે અને તીસરા દ્રશ્ય એટલે કે ત્રીજું દ્રશ્ય શરૂ થાય છે। તો એની અંદર શું છે કે ગોવર્ધનદાસ છે, એ ગોવર્ધનદાસ બેઠા બેઠા મીઠાઈ ખાઈ રહ્યો હોય છે। गोवर्धनदास, गुरुजी ने हमको बेकार यहाँ रहने को मना किया था, माना कि देश बहुत बुरा है पर अपना क्या, खाते पीते मस्त पड़े रहे। એટલે કે ગોવર્ધનદાસ છે એ બેઠો બેઠો મીઠાઈ ખાતો હોય છે, તો મીઠાઈ ખાતા ખાતા તે શું કહે છે કે મારા જે ગુરુ છે એ ગુરુએ મને ખોટું અહીંયા આગળ રહેવાની ના પાડી હતી, એમ કે આ દેશ એટલે કે આ શહેર છે એ શહેર થોડું ખરાબ છે, પણ આપણે શું, એમ આપણે તો અહીંયા ખાવા પીવાની મજા પડી ગઈ છે, એમ તો કે આપણે ખાઈ પીને મજા करवानी। 4 सिपाही 4 ओर से आकर उसको पकड़ लेते हैं, એટલે કે આવી રીતે તે મીઠાઈ ખાતો હોય છે અને ગુરુજીને યાદ કરતાં કરતાં કહેતો હોય છે કે મને મારા ગુરુએ ખોટી ના પાડી એમ અહીંયા રહેવાની, અને કે આવો દેશ, ભલે દેશ ખરાબ છે એટલે કે આ નગર ખરાબ છે પણ અહીંયા રહેવાની મજા છે, ખાઈ પીને મજા કરવા જેવી છે। તો આવું વિચારતો હોય છે ને એટલામાં 4 બાજુથી 4 સૈનિકો આવે છે અને 4 સૈનિકો તેને પકડીને લઈ જાય છે। सिपाही, चल बे चल, मिठाई खाकर खूब मोटा हो गया, आज मजा मिलेगा। હવે શું છે, સૈનિકો છે, સૈનિકો એને પકડીને લઈ જાય છે અને કહે છે, સિપાહી બોલે છે ચલ બે ચલ એટલે કે ચાલ અમારી સાથે ચાલ, ખૂબ એટલે કે મીઠાઈ ખાઈ અને તું કહું મોટો એટલે મોટા હો ગયા એટલે કે તું મીઠાઈ ખાઈ ખાઈને બહુ જાડો થઈ ગયો છે, તો કે આજે તને મજા મળશે। गोवर्धनदास घबरा कर, अरे यह आफत कहाँ से आई, अरे भाई मैंने तुम्हारा क्या बिगाड़ा है जो मुझे पकड़ते हो। એટલે ગોવર્ધનદાસ છે, ગોવર્ધનદાસ ગભરાઈ જાય છે
અને ગભરાતા બોલે છે કે યહ આફત એટલે કે આ મુશ્કેલી ક્યાંથી આવી ગઈ। કહે છે કે અરે ભાઈ મેં તમારું શું બગાડ્યું છે એમ। એ નોકર અને સૈનિકોને કહે છે ગોવર્ધનદાસ કે મેં તમારું શું બગાડ્યું છે કે તમે મને પકડીને લઈ જાઓ છો। सिपाही बात यह है कि कल कोतवाल को फांसी का हुक्म हुआ था। जब उसे फांसी देने को ले गए तो फांसी का फंदा बड़ा निकला क्योंकि कोतवाल साहब दुबले पतले है। હવે શું છે સિપાહી છે સિપાહી કહે છે કે વાત એવી છે કે કાલે રાજાએ કોતવાલ છે કોતવાલને ફાંસીની સજાની આદેશ આપે। હુક્મ એટલે શું થશે આદેશ। શું થશે હુક્મ એટલે આદેશ એટલે કે કાલે રાજાએ કોતવાલને ફાંસીની સજાનો આદેશ આપ્યો હતો પણ જ્યારે અમે તેને ફાંસી આપવા માટે લઈ ગયા તો ફાંસીનો ફંદો મોટો હતો અને કોતવાલ છે કોતવાલ દુબળા પાતળા હોય છે એટલે કે તેનું શરીર એકદમ દુબળું પાતળું હોય છે એકદમ કમજોર હોય છે એમ। તો કે એને फांसी फंदो एना गड़ा में फिट थतो नहीं। तो हम लोगों ने महाराज से अर्ज की। इस पर हुक्म हुआ कि किसी मोटे आदमी को फांसी दे दो क्योंकि बकरी मरने के अपराध में किसी न किसी को सजा होनी जरूरी है नहीं तो न्याय न होगा। एटले के ज्यारे तेने फांसीनी सजा आपवामां आवी रही होय छे त्यारे ते कहे छे के अमे लोकोए एम के फांसीनो फंदो कोतवालने मोटो पड़े छे तो कि अमे राजा पासे गया अने राजा पासे जई अने राजाने अर्ज की एटले कि अमे राजाने अरजी करी कि महाराज तमे कोतवालने फांसीनी सजा आपवानो जे आदेश आप्यो बराबर पण के कोतवाल छे कोतवाल तो खूब दुबळो पातळो छे बराबर। तो के कोतवाल दुबळो पातळो छे एटले एना गळामां फांसीनो फंदो आवतो नथी तो शुं करीए। तो राजा छे राजाए कीधुं के एक काम करो कोई मोटो व्यक्ति मोटो एटले के कोई जाडो व्यक्ति होय जेना गळामां फांसीनो फंदो आवे तो कि एवा कोई मोटा व्यक्तिने जाडा व्यक्तिने पकड़ी लावो अने एने फांसीनी सजा आपी दो। तो शुं कहे छे कि एने फांसीनी सजा आपी दो एटले के जे गुनो कर्यो छे एक बकरी मरी गई है तो ये बकरी मरी गई है एना अपराध में कोईने कोई एटले के तेनो गुनो कर्यो छे गुना में कोईने कोईने सजा थवी जोईए। जो कोईने सजा ना थाय तो बकरी मरी गई है ए जे फरियादी है फरियादी ने न्याय मळशे नहीं। तो के माटे आपणे एवा कोई जाडा व्यक्ति ने पकड़ी लावो अने एने फांसीनी सजा आपी दो तो ज आ जे गुनो है ये गुनानी सजा मळशे अने अपराधी ने न्याय पण मळशे। गोवर्धनदास दुहाई परमेश्वर की अरे मैं नाहक मारा जाता हूँ। अरे यहाँ बड़ा ही अंधेर है। गुरुजी आप कहाँ हो आओ मेरे प्राण बचाओ। एटले के ज्यारे ए नौकर है नौकर एटले सिपाही है सिपाही गोवर्धनदास ने कहे छे कि आवी घटना हती एटले कि आ रीते बनाव बन्यो हतो तो राजाए आवो आदेश आप्यो। तो गोवर्धनदास भगवान ने याद करे छे कि हे भगवान मारा ऊपर दया करो। अरे आजे तो हूँ नाहक एटले कि आजे तो हूँ वगर गुनानो बराबर शुं कहे छे कि ते भगवान ने कहे छे दुहाई एटले के कहे छे कि न्याय के लिए की गई पुकार अथवा तो प्रार्थना एम एटले के भगवान ने प्रार्थना करे छे कि हे भगवान मने बचावी लो एम हूँ आजे वाँक गुना वगर आजे मरी जवानो छुं एटले के मैं जे अपराध नहीं कर्यो ए अपराधनी सजा मने मळी रही छे तो कि मने बचावी लो। अहीं तो एटले के आ शहेर में तो खूब अंधेर छे। अंधेर एटले कि आ शहेर में तो खूब ज अज्ञान छे बधा लोको अज्ञानी छे एम। तो कि आ शहेर में खूब ज अज्ञानता छे। गुरुजी तमे क्या छो एम आ रीते गोवर्धनदास आवी रीते एना गुरु ने याद करे छे अने कहे छे कि गुरुजी तमे क्या छो तमे आओ अने मारा प्राण बचाओ।
गोवर्धन दास चिल्लाता है, सिपाही उसे पकड़कर ले जाते हैं। એટલે કે गोवर्धन दास છે એ गोवर्धन दास કહે છે કે મેં કોઈ અપરાધ કર્યો નથી અને તમે મને આ રીતે સજા આપવા લઈ જાઓ છો। તો કે એ એના ગુરુને યાદ કરી અને તે બોલે છે અને ગુરુને યાદ કરે છે કે મને બચાવો, પણ સિપાही છે, સિપાही તેને પકડી અને લઈ જાય છે। गोवर्धन दास, हाय बाप रे, मुझे बेकसूर ही फांसी देते हैं। फरी गोवर्धन दास शू कहे कि भगवान ने याद तेम कहे कि हे भगवान एम मने बेकसूर एटले कि मैं कोई गुनो ज कर्यो नथी, ए छतां पण मने फांसीनी सजा आपी रह्या छे। सिपाही, अबे चुप रह, राजा का हुक्म भला कहीं टल सकता है। एटले शुं कहे छे? सिपाही छे, सिपाही एने कहे छे कि तू चूप रहे एम। राजाए जे हुक्म एटले कि राजाए जे आदेश आप्यो छे ए आदेश ने कोई टाળી શકે नहीं। गोवर्धन दास, हाय, मैंने गुरुजी का कहना न माना, उसी का यह फल है। गुरुजी कहाँ हो, बचाओ गुरुजी, गुरुजी। એટલે गोवर्धन दास से गोवर्धन दास શું કહે છે કે હાય એમ, એટલે હવે ગુરુજી યાદ આવે છે એમ કે મેં ગુરુજીનું કહેવું માન્યું નહીં। એનું જ આ ફળ છે કે જ્યારે એના ગુરુજીએ એને કીધું હતું ને કે અહીંયા ટકેસેર ભાજી ને ટકેસેર ખાજા મળે છે, તો કે આવા શહેરમાં રહેવું યોગ્ય નથી, તો કે મેં એમની વાત માની નહીં, એનું જ આ ફળ મને મળ્યું છે। તો ફરીવાર તે કહે છે કે ગુરુજી તમે ક્યાં છો, મને બચાવો એમ। આવી રીતે गोवर्धन दास તેના ગુરુને ફરીવાર યાદ કરે છે। महंत, अरे बच्चा गोवर्धन दास, तेरी यह क्या स्थिति है। એટલે કે જ્યારે આવી રીતે તે ગુરુને યાદ કરે છે એટલામાં તેના ગુરુ છે એ ગુરુ ત્યાં આગળ ફરતા ફરતા પાછા આવે છે અને પાછા આવીને એને કહે છે કે બચ્ચા गोवर्धन दास, તારી આ હાલત કેવી રીતે થઈ। गोवर्धन दास हाथ जोड़कर, गुरुजी, दीवार के नीचे बकरी दब गई जिसके लिए मुझे फांसी की सजा दी जा रही है, गुरुजी बचाओ। એટલે गोवर्धन दास से गोवर्धन दास कहे छे कि गुरुजी एक दीवाल पड़े छे अने ए दीवालनी नीचे एक बकरी छे, बकरी दबाईने मरी जाय छे एम। तो कि ए बकरी मरी गई एना कारणे कोतवाल ने फांसीनी सजानो हुकम मळ्यो होय छे, पण कोतवाल दुबळो पातळो होय छे, तो कि एना कारणे एना गळामां फांसीनो फंदो आवतो नथी। तो कि राजाए हुकम कर्यो कि कोई जाड़ा व्यक्तिने पकड़ी लावो, तो कि एना कारणे मने फांसीनी सजा मळी रही छे। तो गोवर्धन दास कहे छे कि गुरुजी मने बचाओ। महंत, कोई चिंता नहीं, भौं चढ़ाकर सिपाहियों से, सुनो, मुझे अपने शिष्य को अंतिम उपदेश देने दो। એટલે કે महंत છે એટલે કે જે ગુરુજી છે, ગુરુજી શું કહે છે? गोवर्धन दास ने कहे છે તું કંઈ चिंता करीश नहीं। भौं चढ़ाकर એટલે કે એની આંખો નીચે હોય છે તો આંખો અધ્ધર કરી અને તે સૈનિકોને કહે છે કે સાંભળો, મારે મારો જે શિષ્ય છે એ શિષ્યને ફાંસીની સજા મળી રહી છે, તો કે આ એનો અંતિમ સમય છે, તો કે મારે અંતિમ સમયમાં મારા શિષ્યને છેલ્લો ઉપદેશ આપવો છે। सिपाही उसे थोड़ी देर के लिए छोड़ देते हैं, गुरुजी चेले को कान में कुछ समझाते हैं। એટલે કે જ્યારે ગુરુ છે ગુરુનું માની અને એના સિપાહીઓ છે એટલે કે સિપાહી છે સિપાહી ગુરુનું માને છે અને થોડી વાર માટે સિપાહી છે સિપાહી गोवर्धन દાસને છોડી દે છે અને ગુરુ છે એટલે કે જે महंत છે એ महंत गोवर्धन दासના કાનમાં કંઈ વાત કરે છે અને એને સમજાવે છે। महंत, नहीं बच्चा, हम बूढ़े हैं, हमको चढ़ने दो। એટલે એને સમજાઈ દે છે કે હું જે યુક્તિ કરું છું એ યુક્તિ પ્રમાણે તારે કંઈ કરવાનું નથી। હું જેમ કહું એટલે કે હું એમ કહું કે મારે ફાંસીએ ચડવું છે તો તારે એમ કહેવાનું કે મારે પણ ફાંસીએ ચડવું છે, એ તો કે હું એનો રસ્તો કરું છું। આવી રીતે महंत છે महंते गोवर्धन દાસને સમજાઈ દીધો હોય છે। तो महंत છે महंत શું કહે છે કે નહીં બચ્ચા, हम बूढ़े हैं, हमको चढ़ने दो। એટલે महंत એ સૈનિકોને સાંભળતા કહે છે કે તારે ફાંસીએ ચડવાની જરૂર નથી, એ કે હું વૃદ્ધ થઈ ગયો છું, તો
तो कि मने फांसीए चढ़ी जवा दे। आउ गुरु है गुरु बोले छे। इस प्रकार दोनों बहस करते हैं। सिपाही परस्पर चकित होते हैं। राजा, मंत्री और कोतवाल आते हैं। એટલે કે આવી રીતે એ ગોવર્ધનદાસ અને એના ગુરુ બંને જણા બહસ એટલે કે ફાંસીએ ચડવા માટે ઝઘડી રહ્યા હોય છે અને એ ઝઘડતા હોય છે અને સૈનિકો પણ ત્યાં હોય છે। તો એ સૈનિકો છે, સૈનિકો ગુરુ અને એમનો શિષ્ય જે ગોવર્ધનદાસ છે એ બંનેને આ રીતે ફાંસીએ ચડવા માટે ઝઘડતા જોઈ અને સૈનિકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને એટલામાં ત્યાં આગળ રાજાનો મંત્રી અને કોતવાલ છે, કોતવાલ ત્યાં આવે છે। રાજા यह क्या गोलमाल है, એટલે કે રાજા છે, રાજા આવી રીતે ગુરુ અને બંને ગોવર્ધનદાસ બંને ઝઘડી રહ્યા હોય છે। તો એ રાજા છે, રાજા આવીને કહે છે કે આ શું થઈ રહ્યું છે, એમ કેમ આ બંને ઝઘડી રહ્યા છે। सिपाही, महाराज चेला कहता है मैं फांसी चढ़ूँगा और गुरु कहता है मैं चढ़ूँगा, कुछ मालूम नहीं पड़ता कि क्या बात है। એટલે કે સિપાહી છે, સિપાહી રાજાને કહે છે કે મહારાજ આ જે ચેલો છે એટલે કે આ જે ગુરુ છે, ગુરુનો જે શિષ્ય છે ગોવર્ધનદાસ એ એમ કહે છે કે હું ફાંસીએ ચડીશ અને તેના ગુરુ છે એ ગુરુ એમ કહે છે કે હું ફાંસીએ ચડીશ। તો કે કંઈ ખબર પડતી નથી શું થઈ રહ્યું છે। राजा गुरु से बाबाजी बोलो आप फांसी क्यों चढ़ना चाहते हैं। એટલે રાજા છે એ રાજા શું કહે છે, ગુરુને કહે છે કે ગુરુજી, એટલે એમ બોલે છે ગુરુજી से એટલે કે બાબાજી તમે બોલો તમે કેમ ફાંસીએ ચડવા માંગો છો એમ। महंत राजा इस समय ऐसी शुभ घड़ी में जो मरा सीधा स्वर्ग जाएगा। એટલે એ રાજા છે, રાજા શું બોલે છે, મહંત છે એ મહંત શું બોલે છે, તો એ રાજાને કહે છે કે રાજા વાત એવી છે કે આ સમયે જે વ્યક્તિ ફાંસીએ ચડશે, બરાબર, એટલે કે આ સારો સમય છે, શુભ સમય છે અને આ સમયની અંદર એટલે કે શુભ સમય એટલે કે મુહૂર્ત, આ મુહૂર્ત સારું છે, આ મુહૂર્તની અંદર જે વ્યક્તિ ફાંસીએ ચડી જશે એ વ્યક્તિ सीधो स्वर्ग में जसे। मंत्री तब तो हम फांसी चढ़ेंगे। हवे ज्यारे ए महंतनी वात आ रीते राजा ने कहे छे अने मंत्री सांभळे छे तो मंत्री तरत ज शुं कहे छे, तो हूँ ज फांसीए चढ़ीश। गोवर्धनदास नहीं, हमको हुक्म है। એટલે જ્યારે મંત્રી ફાંસીએ ચડવા તૈયાર થાય છે ત્યારે વચ્ચે ગોવર્ધનદાસ પણ બોલે છે કે ના, नहीं मने फांसीनो हुकम छे तो हूँ ज फांसीए चढ़ीश। कोतवाल हम लटकेंगे, हमारे कारण से तो दीवारगिरी है। એટલે કે એટલામાં કોતવાલ પણ ત્યાં હોય છે તો કોતવાલ પણ કહે છે કે હમ લટકેંગે એટલે કે ફાંસીએ હું લટકી જઈશ એમ, મારા કારણે દીવાર પડી ગઈ છે। राजा चुप रहो सब लोग, राजा के जीते जी और कौन स्वर्ग जा सकता है, तो हमको फांसी चढ़ाओ, जल्दी करो। એટલે રાજા છે, રાજા આ રીતે બધું જુએ છે તો ગોવર્ધનદાસ, એના ગુરુ, મંત્રી, કોતવાલ બધા જ લોકો ફાંસીએ ચડવા માટે ઝઘડી રહ્યા હોય છે અને રાજા છે, રાજાને પણ ગુરુએ કીધું હોય છે, યાદ આવે છે કે સીધા સ્વર્ગમાં જવા મળશે, એટલે કે અહીંયા મૃત્યુ થશે તો એ સીધો સ્વર્ગમાં જશે। तो राजा है, राजा कहे छे कि बधा चूप रहो एम, कोई झगड़शो नहीं अने बधा ज चूप रहो अने शांतिथी वात सांभळो। तो राजा है, राजा कहे छे कि हूँ ज्यां सुधी जीवित छूँ त्यां सुधी मारा सिवाय कोण स्वर्गे जई शके एम। तो कि एक काम करो, तमारे कोईए फांसी चढ़वानी जरूर नथी। तो कि हूँ जीवित छूँ त्यां सुधी एम कि हूँ राजा छूँ અને રાજા પહેલાં કોઈ વ્યક્તિ સ્વર્ગ જઈ શકે નહીં, તો કે મને જ ફાંસીએ ચડાવી દો એવું કહી અને રાજા છે, રાજા સૈનિકોને કહે છે જલ્દી કરો એમ, મને જ ફાંસીએ ચડાવી દો। राजा को नौकर लोग फांसी पर लटका देते हैं, पर्दा गिरता है અને રાજા આદેશ આપે છે કે મને જ ફાંસીએ ચડાવી દો। તો એવી જ રીતે શું થાય છે કે એના કહેવાથી જે રાજા છે, રાજાના આદેશથી અને એના કહેવાથી નોકર છે એ નોકરો રાજાને ફાંસી ચડાવી દે છે
અને રાજા છે રાજાનું મૃત્યુ થાય છે અને પડદા ગીરતા એટલે કે નાટક પૂરું થાય છે। એટલે કે આ જે એકાંકી છે એ એકાંકીની અંદર આપણે જોયું હતું કે આવા જે અજ્ઞાની માણસો હોય છે બરાબર, તો એ અજ્ઞાની માણસો પોતાની જાતે જ પોતાનો વિનાશ કરે છે બરાબર। આવી રીતે જે આ જે એકાંકી છે એકાંકીની અંદર જે અંધેરી નગરીના જે ચોપટ રાજા હોય છે બરાબર, એમનામાં કોઈ જ્ઞાન હોતું નથી। જ્યારે આપણે સ્ટોરી કીધી ત્યારે તમને સમજાયું હતું કે આવી જ્યાં અજ્ઞાનતા હોય, કોઈ વ્યક્તિ જ્ઞાની ના હોય બરાબર, જ્યાં જાઓ ત્યાં બધે જ અજ્ઞાનતા હોય ને ખોટું થતું હોય તો કે આવી જગ્યાએ રહેવું જોઈએ નહીં। અને આવા જે અજ્ઞાની માણસો હોય છે એ અજ્ઞાની માણસો જાતે જ પોતાનો વિનાશ કરે છે। એવી રીતે એમ કે જાતે જ પોતાનો વિનાશ કરી દે છે। એટલે કે આવા અજ્ઞાની માણસો છે એ અજ્ઞાની માણસોનો સ્વભાવ છે બરાબર, એના કારણે તેમનો વિનાશ થાય છે। તો આ રીતે રાજા છે રાજા જ પોતે ફાંસીએ ચડી જાય છે, એ કોઈ વિચારતો નથી, કેમ કે રાજા પણ એકદમ મૂર્ખ જ હોય છે। એના કારણે એનામાં પણ કોઈ પણ પ્રકારનું જ્ઞાન કેવું હોતું નથી અને મૂર્ખ હોવાને કારણે રાજા છે રાજા પોતે જ પોતાનો વિનાશ કરી કાઢે છે। એટલે અહીંયા આગળ અંધેરી નગરી એવું શીર્ષક એટલા માટે આપવામાં આવ્યું છે કે જ્યાં આખા જ નગરની અંદર બધે જ અજ્ઞાનતા ફેલાયેલી છે, કોઈનામાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી। અને આવા નગરની અંદર બધા જ અજ્ઞાની હોય તો એ દરેક વ્યક્તિ જ જાતે જ પોતાનો વિનાશ કરે છે એવું અહીંયા આગળ કહેવામાં આવ્યું છે। તો દરેક વિદ્યાર્થીઓએ શબ્દાર્થ છે શબ્દાર્થ લખવાના છે અને મુહાવરે। કહાવત છે અંધેરી નગરી ચોપટ राजा એટલે કે કર્તવ્ય ભ્રષ્ટ શાસક के राज्य में सदा टके शेर भाजी टके शेर खाजा, अर्थात जहाँ अव्यवस्था तथा लूट घसोट का बोलबाला रहता है। कहावत छे एम के ज्यां एकदम अव्यवस्था होय अने दरेक वस्तु सस्ता भावे वेचाती होय तो बधा लोको शुं करे, सस्ता भावे लई लईने लूंटवा मंडे छे, एम एनी वातो थती होय छे एम। तो जोईए स्वाध्याय है, स्वाध्यायनी अंदर प्रश्न नंबर 1 निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। तो प्रश्न नंबर 1 है, प्रश्न नंबर 1 तमारे लखवानो छे। एमां 5 प्रश्नों है, 5 प्रश्नना जवाब लखवाना छे। प्रश्न नंबर 2 निम्नलिखित प्रश्नों के 5-6 वाक्य में उत्तर लिखिए। प्रश्न नंबर 3 है गोवर्धन दास पर पछताने की बारी क्यों आ पड़ी। बीजू महंत गोवर्धन दास की जान बचाने में सफल कैसे हुए। अने त्रीजू पाठ को अंधेरी नगरी शीर्षक क्यों दिया गया है। आ प्रश्न है 5मो ए परीक्षा में पूछातो होय छे, तो आ प्रश्न तैयार करवानो छे। आशय स्पष्ट कीजिए, प्रश्न नंबर 3 लखवानो छे। सही शब्द चुनकर वाक्यांश पूर्ण कीजिए। खाली जगह लखवानी है। महंत अंधेरी नगरी में खाली जगह रहना नहीं चाहते तो क्षण भर। मंत्री और नौकर लोग खाली जगह बैठे थे यथास्थान। कोतवाल तूने खाली जगह धूमधाम से क्यों निकाली सवारी। मुझे अपने खाली जगह को अंतिम उपदेश देने दो। मुझे अपने ऑप्शन नहीं तो अहींया शुं थशे शिष्य को। 5 शुभ घड़ी में जो मरा सीधा स्वर्ग जाएगा। तो आ खाली जग्या है, खाली जग्या तमारे लखवानी है। 5 निम्नलिखित शब्द समूह के लिए एक शब्द दीजिए। न्याय मांगने वाला फरियादी, तस्करी बेचने वाली स्त्री कुंजड़ीन, चमड़े की खाल का बड़ा थैला मशक, भेड़ बकरी चराने वाला गडरिया और मिठाई बेचने वाला तो हलवाई। तो शब्द समूह है ये शब्द समूह पण तमारे लखवान है। तो अहींया 18मो पाठ है ये 18मो पाठ अहीं पूरो थाय छे अने जे स्वाध्याय है स्वाध्यायनी अंदर जे प्रश्न आप्या छे ए प्रश्न तमारे तमारी नोटबुक में लखवाना
છે।